હેતલ બહુ હા મમ્મી, ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી, થોડું કામ હતું ને એટલા માટે. હું જાઉં? એક મિનિટ. બહાર એટલે જે કામ માટે ગયા હોય ને એનું નામ દ્યો. ક્યાં ગયા તા? જરૂરી નથી કે હર એક વસ્તુ તમને કહીને જ જવી. શ્રીદેવીને ખબર છે? ના, અને બધા કામ હું થોડી એમને પૂછી પૂછીને કરતી હોય. ઈ તારો ધણી છે, તને ખબર નથી પડતી કે તારે એને પૂછીને જવાય? તો હસબન્ડ છે તો એનો મતલબ એમ કે મારે હર એક વસ્તુ એમને પૂછવાની? જો મમ્મી, તમે છે ને મને ખોટા સવાલ જવાબ ના કરો, મને મારા રસ્તે જવા દો. એક મિનિટ. મમ્મી, ખબર નથી પડતી? હા, પ્રેમથી કહું છું તો સમજ નથી પડતી. અને તમને કેટલી વાર કીધું છે કે માથે ઘૂંઘટ તાણો તાણો તાણો, અને આવા વેસે તમે બહાર ગયા? હા, ગામમાં રખડ્યા? હા, રખડી. અને ઘૂંઘટ તો માથે નહીં ઓઢાય. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને કરું. તમે કોણ મને કહેવા વાળા? અરે ક્યારના હું મંડાણા છો? મારી જિંદગી મારી જિંદગી મારી જિંદગી. હા, તમારી હારે તમારો ધણી, સાસુ, જેઠ, જેઠાણી હંધાઈ જોડાયેલા છે. આ ઘરમાં છે ને હું વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. કોઈની ગુલામ બનીને નથી આવી કે તમારી ગુલામ બનીને રહું. વહુ તો છો ને, નોકર કોઈ નથી કહેતું. તમે તો નોકરાણીની જેમ જ રખાવા માંગો છો મમ્મી. બસ તમે કહો એટલું કરવાનું. તમને પૂછીને પાણી પીવાનું, તમને પૂછીને જમવાનું, તમને પૂછીને બહાર જવાનું. જો મારા ઘરના નિયમ છે ને, ઈ નિયમ જ છે ને ઈ રહે. સમજી ગઈ? આવા ખોટા રૂલ્સ માનવામાં નહીં આવે. સોરી. હિમ? હા. હા, ખોટા છે. હા. વાહ, મારા નિયમો હંધાઈ ખોટા, અને તમે આ જે કરી રહ્યા છો એ હંધુય હાસું એમ? તમે ખોટા નથી મમ્મી, પણ તમારા જે આ વિચારો છે ને એકદમ છેલ્લી કક્ષાના છે. અચ્છા, મારા વિચારો છેલ્લી કક્ષાના છે? હા. એમ ને? તો હવે મારા વિચારો તને બતાવી દઉં ને. મમ્મી, પહેલી વાર લાફો ખાધો હતો ત્યારે મેં તમારી મર્યાદા જાળવી હતી કે મોટા છો, માન મર્યાદા જાળવું છું. પણ આ બીજી વાર તમારો લાફો નહીં ખાઈ લો. સોરી, હું મીરા ભાભી નથી કે તમે મને મારશો અને હું સહન કરી લઈશ. મને પણ હાથ ઉપાડતા આવડે છે, પણ મારા ક્યુટ ક્યુટ મમ્મી, તમારી હજી પણ રિસ્પેક્ટ કરું છું ને, એટલા માટે તમને કંઈ વધારે નથી કહેતી. એટલે તમારા હાથ છે ને તમારા પૂરતા જ રાખજો, આગળ વધવાની કોશિશ ના કરતા. એમ? હા. એટલી હદ સુધી વધી જઈશ કે તું મારો હાથ રોકીશ, અને તું એમ કહેશે કે મીરાની જેમ હું તને બધી વાતમાં ટોકું નહીં. પણ મીરાને મારે ટોકવી નથી પડતી, એને હંધાઈ નિયમો પહેલેથી પાડી જ લીધા છે. પહેલેથી તમે એમની મુઠ્ઠીમાં કરીને રાખી જ છે, એટલા માટે. બાકી મીરા ભાભીની પણ એમની જિંદગી છે, એ પણ જીવી શકે છે મારી જેમ એમની લાઈફ. તો નહીં તો શું હું જિંદગી બગાડું છું તમારા લોકોની? બગાડો છો ને મમ્મી, જિંદગી જ બગાડો છો તમે. તમે કોઈને ખુલ્લીને શ્વાસ નથી લેવા દેતા. આ ઘર નથી, જેલ છે, જેલ. અરે જેલમાં લોકો છે ને કેદખાનામાં ખુલ્લીને શ્વાસ લઈ શકે છે, પણ તમે જુઓ કે તમને પૂછ્યા વગર તો પાણી પણ નહીં પીવાનું. વાહ, સાચું કહું ને તો જોરદાર છે આ તમારા બધા રૂલ્સ, અને આ રૂલ્સ છે ને હું નહીં માનું. અને આજ પછી પૂછ્યું ને પૂછ્યું, હવે ના પૂછતા કે ક્યાં ગઈ હતી ને શું કરતી હતી. મારી લાઈફ છે. મોટા ભાઈ તમે બેસો. હવે મારે ત્યાંમાં કેવું છે ખબર, આ બેહું ને એટલે અડધી આબરૂ તો જાય જ મારી, કારણ કે બહુ બેઠા હોય ને ત્યાં મારે બેહાય નહીં, અને હું બેઠો હોઉં ત્યાં તમારે અવાય નહીં. પણ હવે મારે થોડી વાત કરવી છે ને એટલે બેસી ગયો છું. સમજી લો કે તમારો મોટો ભાઈ જ છું ને. બોલો, શું વાત કરવી હતી તમારે? વાત જાણે એમ છે કે તમે જે આ ઘરમાં વહુ તરીકે રહ્યો છો, બરાબર, એનાથી કાંઈ વાંધો નથી. તમે હારા છો, ડાયા છો, સમજુ છો, ભણેલા ગણેલા છો, તમને બધી ખબર પડે છે. તેમ છતાંય તે ઘરમાં જે આ પ્રશ્નો ઊભા થાય છે ને એ સારી વાત ન કહેવાય. તમે બા સામું જેમ ફાવે એમ જવાબ આપી દો છો, ઊંચા અવાજે બોલી નાખો છો, તમને મજા આવે એમ તમે કહી દો છો, તો આ આપણી મર્યાદા નથી. શોર્ટમાં કહી દો ને કે બધી ભૂલ મારી જ છે, બધો વાંક મારો જ છે. મમ્મી તો કંઈ કરતા જ નથી. ભૂલ તમારી એ છે કે તમે એમની વાત નથી માનતા.
આ તમને સીધું ને સાદું કહી દીધું. મમ્મી તો કાલ સવારે એમ કે આ ગ્લાસમાં ઝેર છે પી જાઓ, તો પી જવાનું મોટા ભાઈ. કોઈ ઝેર પાઈ નથી દેવાનું. અને તમે કાંઈ ઝેર પીવા આવ્યા નથી. તમે આ ઘરના નાના વહુ છો, એ રહેવાના છો. તમારે આ ઘરની મર્યાદા, આ ઘરની જવાબદારી, આ બધું તમારા માથે છે જ, અને તમારે લેવું પડશે. પણ કહેવાનો મતલબ એટલો છે કે હું કામ આવું કરો છો? માની લ્યો કે તમે અત્યારે જે તમે ત્યાં રહીને આવ્યા છો એ હંતું ભૂલીને તમારે અત્યારે અહીંયા કેમ રહીએ છીએ એ જ જોવાનું હોય. પણ શું કરવા, જનરેશન પ્રમાણે થોડુંક તો અપડેટ થવું જોઈએ કે નહીં? બધું થવું વિચારોને જોઈએ. અપડેટ તો કરવા જોઈએ કે કરવા નહીં? જોવે, હું એમ નથી કહેતો. પણ માની લ્યો કે અમે હવે અહીંયા ખેતીવાડીમાં કામ કરતા હોઈએ, હે, તો અહીંયા કે આપણે મશીનરી કે રોબોટ તો નથી મૂકવાના કે ખેતીવાડી કરવા મળે. હાલો એ ત્યાં સુધી બધા માણસ પહોંચી ગયા, હે, કે ઘરે ઘરે અમુક કામ કરવા હાટું રોબોટ રાખે. આપણે એટલા તો નથી માણા પડી ગયા ને આપણે, અને આપણે એ બધું કરી નહીં શકીએ. હા, તો આપણા વિચારો સારા હોય તો આપણે એ પણ કરી શકીએ ને મોટા ભાઈ. બધું ખાલી- થતું હોય છે, પણ મારું કહેવાનું એમ કે આપણી સંસ્કૃતિ છે અને આપણા ઘરની અંદર નથી પોહાતું, એટલે આપણે બાજુના બે ઘર મૂકીને તમે જોઈ લો. હા, તો પ્રેમથી પણ વાત થઈ શકે છે. જરૂરી નથી કે મમ્મીને હર વખત મારી ઉપર હાથ ઉપાડીને જ વાત કરવી જોઈએ. એવું નથી, હઠરકા પડી ગયા કહેવાય આને. એમાં શું છે, આ પહેલેથી તમારું ઓલું આલ્યું હોય ને એટલે આવું થાય. હવે તમને કદાચ પ્રેમથી બાએ પહેલે સમજાવ્યા હોય તો સમજી ગયા હોત. બાની ભૂલ છે, હું એમ નથી કહેતો તમારી એકની ભૂલ છે, બાની ભૂલ છે. સમજાવવામાં ફરક હોય કે કોની યારે કેમ વાત કરવી. તમે દેવેનની વાત નથી સમજતા, એને તમે કહી દો ગમે એમ, તમારા પતિ છે એટલે. પણ પતિ યારે એવી રીતના વાત ન કરે. આ હું તમને એક વડીલ તરીકે, ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે સારી સલાહ આપવા માગું છું કે આપણે આપણી રીતના કેવી રીતના રહેવું. મને ખબર છે કે તમે છે ને મમ્મીને તો કંઈ કહી નથી શકવાના, એટલે બધું જે કહેવું હોય એ તમે મને જ કહેશો. આઈ રિસ્પેક્ટ યુ મોટા ભાઈ. પણ એક વાત કહું, સોરી, હું મીરા ભાભી જેવી નહીં બની શકું જે મમ્મીની મુઠ્ઠીમાં રહે. અને તમે બોલ્યા ને કે ઘર, આ ઘર ના કહેવાય, આને જેલ કહેવાય, જ્યાં માણસ છે ને ખુલ્લીને શ્વાસ પણ ના લઈ શકે. હરેક વસ્તુમાં મમ્મીને પૂછીને જ બધું કરવાનું. એ વસ્તુ મને નહીં ફાવે. તમને નહીં ફાવે એમ તો હવે મારે શું કહેવું? તમે તો કહી દીધું કે આ બધું નહીં હાલે, પણ એની પાછળ શું થાહે, આગળ શું થાહે એનો વિચાર કર્યો છે? એ જે હોય તે, પણ અમે લોકો મર્યાદામાં તો રહીએ છીએ ને. મમ્મીને નથી ગમતું એટલા માટે ચણિયા ચોળી પહેરીને ફરું છું. આટલી તો મમ્મીની રિસ્પેક્ટ આપી છે, પછી કેટલીક હોય તમે જ કહો. હું તમને શું કહું? વાત કરવા આવ્યો તો એ વાતનો તમે અંત લાવી દીધો. કારણ કે તમે એક બાજુ મને બિહાર દીધો કે હું મારા બાને કાંઈ નથી કહી શકતો. આ ઘરમાં તમે આ ચણિયા ચોળી પહેરીને બેહો છો એટલે સારું કહેવાય, એટલું તમે મારું માન રાખ્યું ને જાળવી રાખ્યું છે. પણ હવે તમે આગળ જતાં જાળવવા નથી માગતા. તમે બીજા બધાની જેમ આ ડ્રેસ ને ફેશનવાળા લુગડા પહેરવા માગતા હશો, એનાથી આપણને કાંઈ વાંધો નથી અને મને કાંઈ વાંધો નથી. જો મારા બાને વાંધો ન હોત ને તો તમને શું લાગે છે કે મને એમ છે કે હું તમને આ કપડાં ન પહેરવા દઉં? મને કાંઈ વાંધો નથી. તમે આ લાજ નથી કાઢતા તોય વાંધો નથી, કારણ કે પહેલાં તમે શરૂઆતમાં 2-3 વાર આમ કરતા હતા, ઘણી વાર તમે ભૂલી જતા હતા. મેં કીધું હશે ભૂલાઈ જતું હોય છે, હવે તમે હાવ બંધ કરી દીધું છે. હોય મેં કીધું ભાઈ વાંધો નહીં, ભૂલી જતા હોય છે, કાંઈ નહીં, એમ નહીં ઈચ્છા હોય ન કાઢે. પર આને આપણે થોડી કોઈને કઢાવવા છે. પણ લાજ કાઢવાનું મહત્ત્વ કેટલું છે એ તમને ખબર નહીં હોય કે તમે કદાચ હું તમારો ચહેરો ન જોવો, તમે મારો ચહેરો ન જોવો. આજે આપણે બેઠા છીએ ને તો આ લાજ નથી કાઢેલી ને એટલે બેઠા છીએ, નકર હું અહીંયા બેઠોય ન હોય. સમજ્યા તમે? પણ રહેવા દો, હવે એ તમને કાંઈ નહીં સમજમાં આવે ને. હવે આમાં તો ભગવાનની જેવી ઈચ્છા એવું થાય. આહાહા, ઠંડીમાં ખાલી આટલી ગરમી મળી જાય તો મજા આવી જાય ને. એ તો મળવાની છે તારે. તારે ક્યાં ગરમી લેવાની જરૂર છે? તારે તો ઘરે જ છે ને ગરમી તો. હે તપેલા જ હોય નાના બહુ તો, એને હાથ અડાડ દે ને આમ કહીને ને તોય તું ગરમ થઈ જા. તમે આજકાલ બહુ વધારે ઉડાડો નહીં? ઉડાડવાની ક્યાં વાત છે? તો હું તો હાચું કહું છું. હવે મને એમ લાગે છે કે ઝઘડો છે ને બહુ મોટા પાયે થાય, કારણ કે બા ને અત્યારે જે થયું ને આ બધું એ કાંઈ સારું નથી થયું, સમજી લેજે. શું થયું? તને જાણે કાંઈ ખબર જ નહીં હોય. તારી ઘરવાળીએ તને વાત નહીં કરી હોય કાંઈ? આટલી કાંઈક બાંધ્યા હતા એમ કહેતા હતા. બાંધ્યા હતા, પણ હવે એનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે, એની તૈયારી રાખજે. એટલે એ તમે કંઈ કરશો નહીં? હું શું કરી શકું આમાં? મેં કોઈ રીતે વિચાર્યું હતું કે હું નાના બહુ પાસે બાજુમાં બેસીને વાત કરવા જાઉં એમ? બાપ ઠેકાણે ગયો તો હું શું કીધું એને? કંઈ કીધું? બાજુમાં બેસીને શાંતિથી હું સમજાવતો હતો કે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે કેમ રહેવું જોઈએ કેમ નહીં. ન સમજ્યા.
મને કે તમે બાને કાંઈ કહી ન શકતા ને મોટા ભાઈ, એટલે મને કહેવા આવ્યા છે અને બધો વાંક મારો જ આવશે. લ્યો મેં કીધું કરી દીધી, પતી ગઈ વાત. હું પ્રેમથી વાત કરીને સમજાવવા માગતો હતો કે બાઈ આવી રીતના વાત કરવાની જરૂર નહોતી, બાની ભૂલ છે થોડી, પણ હવે એણે તો કરી નાખી. પણ નાના બહુ તો ભૂલ સુધારી શકતા હતા ને. આ બધા ઉપરથી તમને શું લાગે છે કે આમ આગળ જતાં કેવી પરિસ્થિતિ આવશે? આગળ જતાં કોઈ અંદાજ નથી મને, પણ મને એમ લાગે છે કે તું કદાચ આ ઘરમાં નહીં રહી શકે હવે. તો મારે તો ક્યાં જવાનું? તને નોખો કરી દે. મારે નથી થવું નોખું. તો થાવું તો કોઈ ન હોય, પણ બાયુને દખા થાય પછી ક્યાં જાય? બાયુ તો ગમે એમ કે નોખા પડવું જ પડે બાયુને. આ છે દસ્તુર છે દુનિયાનો કે બે ભાઈઓને ગમે એટલું બનતું હોય, પણ બાયુ ઘરમાં આવે ને પછી બે ભાઈ નોખું થવું પડે ને થવું પડે. કારણ કે બાયુ જો હારી મળે તો વાંધો નહીં, બાયુ હારી ન મળી હોય ને એટલે પૂરું. મેં જ ભૂલ કરી છે ભાઈ, મેં જ ભૂલ કરી છે. આથે કુહાડી ત્યાં પડી હતી ત્યાં જઈને પગ માર્યો છે. શહેરવાળી લાવવાની કંઈ જરૂર હતી નહીં. તમારી જેમ ગામડેથી લઈ આવ્યો જ ને તો આ મગજમારી તો ન જ આવત. તો હું સુખેથી રહેત તો ખરા. મને તારી ઉપાધિ થાય ઘણી, પણ હું કરવું ક્યારે હોવાઈ ગયું. ધુમાડા કે મારા લીધે? હા કાંઈ નહીં. હવે શું કરવું એ તો કયો. એટલે મારી પાસે કાંઈ હોય તો તને ન કહું. હવે તો શું થાય મને નથી ખબર, પણ તને એટલું કહી દઉં કે છે ને હેતલ બહુ તો સમજશે નહીં અને બાય સમજવાની નથી. આપણે આમાં વચમાં પીસાતા હોય ને તો તું, હું અને તાર ભાભી, આપણે તને હું સમજવું ને સમજાતું જ નથી. હું તો વડાપાવનું વડું બની ગયો છું ભાઈ. પાવ આ બાજુથી ને નીચેથી ખાલી દબાવે એટલે વિચકારું. શું કરું? શું કે શું કરું એમ? કાંઈક કર, પણ ગમે એ કર ભાઈ, તું તારે કરવું પડશે હવે. મારાથી જ કાંઈ થાય એમ નથી, કારણ કે જો અમારા આહુડાની ધાર છે ને હાવ આગળ નદી થઈ જાય. સારું હવે હું જ કંઈક કરું. જો દુઃખમાં એટલો તારા દુઃખમાં હવે આ બધું તારા દુઃખમાં આહુડા આવી ગયા મને. મોટા ભાઈ હવે જો હું કંઈક કરું અને એવું કંઈક કરું ને પરિસ્થિતિ આખી બદલી જાય. વાતું થાય તારથી કાંઈ થવાનું નથી. મેં તો બધું વિચારવાનું બંધ કરી દીધું. હવે બધું સમય ઉપર છોડી દેવાનું. તમે જુઓ જે થવાનું જે થઈને રહે, એને કોઈ રોકી નહીં શકે. પણ એટલું તને કહી દઉં કે હજી તારી પાસે મોકો છે, બની શકે હેતલ વહુને સમજાય અને વાતને સુધારવાનો પ્રયત્ન કરો. હું બાને વાત કરી એવું નથી કહેતો, તું એ બાને વાત કરી કે હેતલ વહુ ઉપર હાથ ઉપાડવો, એની સામે આવી રીતના વાત કરવી. એ સાસુ છો એનો મતલબ એ નથી, પણ એક દીકરી તરીકે આ ઘરમાં આવી છે તો તમારે એને એ રીતના રીતે રાખવી જોવે ને અને સ્વીકારવી જોવે. કે ખોટું છે? વાત તો તમારી હાસી છે. તો પછી પાછા મીરા ભાભી ઊંધું નહીં લે ને કે હવે તો હું વિડીયો બનાવી, હું રીલ બનાવી, મારે મોબાઈલ જોવે તો એ અત્યારે નહીં થાય. જો તમે આ ઘરમાંથી અલગ થઈ જાઓ ને વયા જાઓ ને તો મારા ઘરમાં ખેલ થાય. શું કામ ખબર? બા મારી ભેગા રહે અને બા કાલ સવારે શું કહે કે મીરાને તો બંધનમાંથી નહીં છોડે, લાશ કાઢવાનું, કપડાં પહેરવાનું જે છે એ જ રહે. એટલે મીરા એમ વિચારશે કે નાની તો હટકી ગઈ, મારે હું આખી જિંદગી આમ રહેવાનું, હવે હું આમ કરીશ. એટલે પછી અમારા ખેલ શરૂ થાય. પછી બાનું શું કરશું આપણે બે? નહીં તારી વહુ રાખે નહીં મારી વહુ રાખે તો બાને ક્યાં જવું? આ બાને એ ભાન નહીં પડતી હોય કે હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડા મારે. પછી કહે કે બે દીકરાઓએ વહુઓના થઈ ગયા ને મારું તો કોઈ નથી રહ્યું જગમાં. ને તો આપણે બાને સમજાવવાની કે પોતપોતાની વહુ ને? અત્યારે બધાને સમજાવવાની જરૂર છે, જે સમજે એ. હાલો ત્યારે કરીએ સભા.